હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? જય વજરાજ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. લાગ્યું અમારે બપોર લાગ્યું જો અટાણું ને મિત્રો આને છે ને અટાણામાં ચિપ્સ ખાવી ખવાય અત્યારમાં કોઈ દી હવારમાં ચિપ્સ તરેલું નો થવાય હે કોઈ નથી કહેતું કે ખવાય. કોણ તો હે ગાંડો અટાણમાં કોઈ દી ચિપ્સ ખવાય હવારમાં રોટલી ચા ને એવું ખવાય. મિત્રો જો આપણે બનાવીએ છીએ નાસ્તો ને અત્યારે વાગી ગયા છે 8:30. આપણા તો મલક કામ છે. માથામાં તેલ નાખવું, કચરા પોતા કરવા, કપડાં ધોવા, ગોપાલ પૂજાને નવડાવવાના છે, એનું રસોઈમાં છે એટલે માથું ધોવાનું છે. એના તો અત્યારે નાસ્તો કરી દઈએ એટલે અમારે ગોપુને એકલું બહુ ના હોય. હા એકલો ના જો પછી હું નવરાવીશ. તું નાઈ લઈને પછી આને શું થયું? ઉઠા ભેગા ઠણકા ઉપડે ને એવું તો હું તસ્તી પડતી હોય તમને. શરદી તરત થઈ જાય મારે. હાલો મિત્રો તો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી મળીએ. બસ મિત્રો જો નાસ્તો પાણી કરી લીધા. હવે માથામાં તેલ નાખવાનું છે અને બસ પછી કામ કરવાનું. મોડું થઈ ગયું 9 વાગે. જો આ બે નાસ્તો કરે માં ચકુડિયા મકુડિયા. રોટલી કરી ને ઓલી કડકડી તેલમાં તરી દીધી. એ બે ખાઈ છે ને મેં ખાઈ લીધી. બસ માથામાં તેલ નાખીએ કામ કરી. ચાલો દવા મળીએ આગળ. બાકી ગયા છે બહાર અને આપણે કપડાં અને વાસણ ધોઈ નાખ્યા. અને પૂજા ગોપાલને જમવા પૂજા ગોપાલને નવડાવી દીધા. અને જો મેં દૂધ ગરમ મૂકી દીધું. દૂધ આવી ગયું હતું એટલે. અને એક બાજુ ભાત વઘારવાના છે આપણે એટલે ભાત ઓરી દીધા. જો દૂધ ગરમ થઈ ગયું આપણે બંધ કરી દઈએ નકર ઉભરાઈ જાય વિડીયો બનાવવામાં રહેવું ને તો. અને જો આમાં જુજુબેન નાહી ધોઈને એકદમ ફ્રેશ. પછી બહાર ફરિયામાં વાસણ કર્યા અને કપડાં ધોઈને દોરીએ સૂકી નાખ્યા. હવે જો આપણે આ ભીંડી છે ને એનું શાક કરવાનું છે એટલે ફટાફટ આપણે બપોરની રસોઈ બનાવી લઈએ પછી આગળ મળીએ. હેલો મિત્રો, બચ્ચા વાગી ગયો છે બપોરનો 1:30 અને આપણે બધું જ કામ કરી લઈએ ફિનિશ. આજે મેં રસોઈમાં શું બનાવ્યું ખબર? મસ્ત મજા. જો આને તો કોક જુઓ. બસ હવે ધોરા હે. તો આજે આપણે બનાવ્યા છે પુલાવ, પછી દહીંવાળો ભીંડાનું શાક, રોટલા, મરચાં, વઘારેલી ચટણી અને આ મારા પૂજાબેન જો લે પછી ગુડ મોર્નિંગ અટાણ ન હતા, ગુડ ઇવનિંગ હોય. અટાણ 1:30 વાગ્યો. શું હોય? ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ બોલ. ડુડીન નહીં, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. અમાર ગોપાલ છે ને તોતડું બોલે છે. હાલે જો અમારે અહીંથી બહુ મસ્ત પવન આવ્યો. આ દરવાજો ખાલી ખુલ્લો રાખીને એટલે કાંઈ જરૂર પડે નહીં. જો કેવો સરસ પવન આવે. જ્યારે રસોઈ બનાવતા હોય ને ત્યાં દરવાજાને બંધ કરવો પડે કેમ કે નકર છે ને પછી અહીંયા ગેસ ન હાલે. દરવાજો બંધ ન કરીએ. ચાલો આપણે બધું કામ પતી ગયું. કચરા પોતા થઈ ગયા, બધી રસોઈ થઈ ગઈ, કપડાં ધોઈ ગયા, ઊંડા સુકાઈ જાય. હવે આપણે નાવાનું જમવાનું બાકી છે પછી કરી લઈએ થોડી વાર આરામ. પછી મળીએ પછી 4 વાગે. 4 વાગી ગયા છે 5:30 અને મારે જવાનું છે ના હું આજે સવારની નાખી પાછું હે ને કામ બધું કર્યું ગરમી થઈ ગયું. માથા તેલ નાખ્યું મસ્તી ધોઈ નાવાઈ જાય. પછી કાંઈ ગઈ નહીં નાવા ભૂલ ગઈ. જો ઘોડામાં હે જમણા આવ્યું. અહીંયા આવ એક વાત કહો. જો આવ્યો જો હું કે તું શું લઈ આવી પૂજા?
લહણવાળા કુરકુરિયા. એ બે નાસ્તો લઈ આવ્યા ને હવે એ બે નાસ્તો કરે. હું જરાક કંઈક કચરો ને બધું આડાવું કરીને હાલો આપણે મળીએ આગળ. હેલો મિત્રો, બસ જો હું નાહી ધોઈને થઈ ગઈ છું મસ્ત મજાની ફ્રેશ. નાહી લઈને એકદમ આમ ફોરા પડી જાય, થાક બધું ઉતરી જાય. માથામાં તેલ નાખ્યું હતું, માથું ધોઈ નાખ્યું. મારે છે ને આમ જવું છે, થોડાક કપડાં સિલાઈના દીધા હતા ને દરજી પાસે, તો લેવા જવા. ને બસ જો હવે રસોઈ બનાવવાની છે, બાકી બધું થઈ ગયું. વાસણ ઉટકા, કચરો કાઢ્યો, એવું બધું કર્યું. છોકરા બે બહાર રમે, હવે એને લેતી જાઓ ને ફટાફટ લઈ આવું, પાછું અંધારું થઈ જાય. તો ચલો આપણે પાછા મળીએ પછી. મેં છે ને ખીચડી ઓરી દીધી, ચડવાઈ આવી, શાક સુધારી નાખ્યું, રસોઈની તૈયારી કરી લીધી. વાગી ગયા છે 7. અને આજે આપણે છે ને બનાવવાનું છે રીંગણા ટમેટાનું શાક, રોટલા, સંભારો અને ખીચડી. તો ગોપાલ પૂજા બહાર રમે છે, તો ફટાફટ રસોઈ બનાવી નાખું. દરજીને ગઈ કપડાં લઈને બસ જો આવેલી જાઉં, આવીને ખીચડી વહી એટલી વાર લઈ ગઈ. ઓલા જો બહાર રમે છે, જો એક વાર ડોકું તાણું ક્યાં રમે. કોઈ દેખાતું નથી. અમારી ગલીમાં તો કાળા કાગડા પડે. આજ પાછો રવિવાર છે ને એટલે બધે બહાર વયા જાય, આપણે તો ક્યાં જવું. એટલે હાલો તો ફટાફટ રસોઈ બનાવી નાખું. ઓલા બે આવશે ને કંઈ રમી એટલે કે મમ્મી ભૂખ લાગી, ફટાફટ બનાવી નાખી. જો આપણી રસોઈ થઈ ગઈ. એ બાધોમાં તમારે બેને બીજો કોઈ ધંધો હે બાધા વગરનો? તો આપણી રસોઈ થઈ ગઈ અને બધું હજી તો 8 વાગ્યા. આપણે આજ તો વહેલી રસોઈ કરી નાખી, કેમ કે બહાર બેહવાવાળું કોઈ હતું નહીં. અંદર આવીને વહેલી રસોઈ કરી નાખી. ગોપાલ નળ બંધ કર દીકરા. હા બે જો રમીને આવી ગયા અંદર. ગોપો અહીંયા તોડી નાખી. હવે શું હાલે? રેવા દે, દિવાલમાં લીટા થાય. પૂજાબેનના નખરા જો. ગોપુ ચોપુ જો નચારા કરતી. ચલો બાધોમાં એના તો ધંધો જીસ. હું ગોપુ તું કહેતો તો ઓલી ઢીંગુનું આઈ બેહીન કહેતો એને તું બનાવ્યું. પછી અમે એને બે તું જામન આવ્યા તો એને પાછા એને ત્રણ પાછા માગો બેહીન કે એને પછી ત્રણ તુલિયા ને પાછા દીધા. પછી અને આપલામાં લખાવા હલો તો તારે મને પૂછાય નહીં? પૂછવા આવતો તો ઢીંગુ એમ કીધું એ જા જલ્દી બૂટ લાવી. રામ પછી એમ રેવા દે, પડદો પડી ગયા ઉપરથી. પછી મારા હાથું પૂજા હાથું 5 તુલિયા લે અને એ પણ મારા બે હાથું. પછી ઓહો ઉધરા હે આવી જાય વેસમાં પાસે તને. પછી મૂકી દે વાયર. પછી એને મો
તો તું તુલિયા લે પછી પછી પૂજા તો તું તુલિયા લે દોસ્તી તારું નામ બોલતો આખું તારું આખું નામ બોલતો પૂજા સાગર દોતાલિયા ગોધાણિયા હર્ષ સાગરભાઈ એમ બોલાય શું બોલાય ના પૂજા હે પૂજા તો દીદીનું નામ તારું નામ શું છે મારું નામ છે તારું નામ હે હર્ષ અરે તો તું છોકરી હેતી તારું નામ પૂજા હોય અરે રે આ એક છોકરો છોકરી બની ગયો ભૂઠોય નથી પડતો આ પાડે પાછળ કંટાળો આવે ને મમ્મી. હવે તો ફટાફટ હે ને ખીચડી વઘારવાની હે ખાલી વઘારી ને કાઢી ખવડાવી બેસી ગયા છે જમવા બપોરનું જમે છો અત્યારનું તો બેનને ભાવતુંય નથી એને છે ને ભીંડાનું શાક બહુ જ ભાવે બપોરનું શાક પડ્યું હતું ને તો એ લઈને બેસી ગઈ જો વઘારેલા ભાત ને ભીંડાનું શાક ને રોટલો ને જેઠાલાલ જોતી જોતી જમે જો અને મારું ગોપુ જો પટા લઈને આવી કંધારા મારા મારી રેવા દ્યો તમે બે રેવા દે ને પછી એમ કે મને મારે તો મારે જ ને પછી તને વાળું ચાલે બે જણા હમણાં તો વેકેશન છે ને એટલે મને એવા કવરાવે ને કે એની વાત જ ન પૂછો એમાં આનો ઉપાડો જો આ બાઠિયાનો પગલે આખા આ બાઠિયો ને ભારી ભૂંડો છે અને માણા કે ટૂંકી ગરદન ને બઠિયા કાન એ બહુ ભૂંડું હોય હોટલે ગયો આગળ કહેતી હતી જાજે હાલવા મને જા સીધો રસ્તો પડ્યો તાર પપ્પાને ફોન કરે ને કે મારે હોટલે જવું તો હું કીધું ઓહો હો એવો તું ને તાર પપ્પા બે ડાયા તે હા કહી દે એમ રેવા દે લાગે રેવા દે ગોપાલ નથી સમજતો પછી ભાઠા ખાઈને સમજી એક ધૂંબો ખાહે ને પછી સમજીએ ગોપાલ ધૂંબો ખાવો અહીંયા મારું જો આખો દી આમ જ હોય બીજી વાત જ નહીં જમા બનતું બસ જો હવે બેન જમાડી લો 8:30 વાગ્યા અને બસ બેન ભૂરા આપતો પુલાવા નહીં ખીચડી જો મિત્રો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો લોકો કહી દે તો એમ નહીં લાઈક કરો શેર કરો કહી દે બોલ તો ખરી આવડી જાય પેલા કે લાઈક કરો શેર કરો શેર કરી દો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરી દો ચલો બાય 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 બાય.